નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. રાજ્યના વકીલોના આંદોલનનો અંત આવ્યો છે. છેલ્લા 3 દિવસથી ચાલી રહેલી વકીલોની પ્રતિકાત્મક હડતાલ બાદ ગુજરાત હાઈકોર્ટે પોતાની માંગણીઓ સ્વીકારી લેતા વકીલોએ હડતાલ સમેટી લીધી છે. હાઈકોર્ટે 1 ઓગસ્ટના રોજ જાહેર કરેલો પોતાનો વિવાદિત પરિપત્ર પાછો ખેંચી લીધો છે. 1 ઓગસ્ટના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રના વિરોધમાં વડોદરા સહિત સમગ્ર રાજ્યના વકીલોએ કામકાજથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો હતો. 3 દિવસ સુધી ચાલેલી આ હડતાલ અને રજૂઆતોના અંતે આખરે હાઈકોર્ટે પરિપત્ર પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. માંગણીઓનો સ્વીકાર થતા જ વડોદરા સહિત સમગ્ર રાજ્યના વકીલ આલમમાં ખુશી અને આનંદની લહેર ફરી વળી છે. પરિપત્ર પાછો ખેંચાતા હવે તમામ અદાલતોમાં કામકાજ પૂર્વવત શરૂ થશે, જેનાથી અસીલો અને અરજદારોને પણ મોટી રાહત મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે હડતાલ પૂર્ણ થતાની સાથે જ હવે તમામ કોર્ટોમાં કામકાજ નિયમિત રીતે શરૂ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો એ પરિપત્ર આજે પરત ખેંચવામાં આવ્યો છે અને વડોદરા વકીલ મંડળ તેમજ ગુજરાતના તમામ બાર એસોસિએશન જે ચોક્કસ મુદતની હડતાલ પાડેલી એકતા અને અખંડિતતા જે બતાવી એને ધ્યાને લઈ હાઈકોર્ટે આ પરિપત્ર પરત ખેંચ્યો છે. જે પ્રમાણે જે કાર્યવાહી ચાલતી હતી એ પ્રમાણે ચલાવવાની વાત કરી છે અને કાગળ લખીને આપે તોય પણ તમામ કોર્ટોએ સ્વીકારવાની વાત કરી છે. એ બદલ હાઈકોર્ટને અભિનંદન છે અને ખાસ કરીને વડોદરા વકીલ મંડળના સિનિયર જુનિયર વકીલશ્રીઓ આ અમારી અચોક્કસ મુદતની 4 દિવસની હડતાલ બિલકુલ સ્ટાફ અને જજ સિવાય કોઈ કોર્ટમાં હતું નહીં. આ પદ્ધતિ અમને સહકાર આપનાર વડોદરા જિલ્લાના શહેરના જે સિનિયર જુનિયર વકીલશ્રીઓ છે આ હડતાલનો મુખ્ય ભાગ છે. એમના સાથ અને સહકારથી હાઈકોર્ટે આ પરિપત્ર પાછો ખેંચ્યો છે. એટલે સિનિયર જુનિયર વકીલશ્રીઓને વડોદરા વકીલ મંડળના તમામ હોદ્દેદારો ધન્યવાદ આપે છે. એમની સામે અમારું મસ્તક નીચું કરીએ છીએ કે એમના સાથ અને સહકારથી જ આ શક્ય બની છે. આ જીત વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓની નહીં પરંતુ સમગ્ર ગુજરાતના વકીલશ્રીઓની જીત છે. એટલે આજે જે નામદાર ગુજરાત હાઈકોર્ટે પરિપત્ર પરત ખેંચ્યો છે એ વકીલોની જીત છે. એટલા માટે આજે ફટાકડા ફોડીને અમે અહીંયા ખુશીની લાગણી બધામાં પ્રસરેલી છે. એટલે બધા ખુશીમાં આવીને આજે જે આ નામદાર ગુજરાત હાઈકોર્ટે આ જે પરિપત્ર પરત ખેંચ્યો છે એ પરિપત્ર ખેંચ્યા બદલ આજે રોજ ખુશી વ્યક્ત કરવામાં આવી છે. આ ફટાકડા ફોડીને બધા આપ જોઈ શકો છો તમામ વકીલશ્રીઓ અહીંયા ઉપસ્થિત છે અને ફટાકડા ફોડીને અહીંયા જે ખુશી છે વ્યક્ત કરી છે. ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.